ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સુવાળી. તો સુવાળી એક એવી સરસ પૂરી હોય છે, સેજ મીઠી હોય ને એવી એમ. તો આને તમે દિવાળીમાં નાસ્તામાં બનાવી શકો અને એને ખડખડિયા કહેતા હોય છે એમ. તો એના સારું આપણે આ 2 કપ મેંદો લીધો છે અને અડધો કપ આપણે દળેલી ખાંડ લીધી, અડધો કપ દૂધ લીધું અને અડધો કપ આપણે ઘી લીધું મોણ માટે, અને 2 ચમચી આપણે સફેદ તલ લીધા અને તેલ જોહે આપણે. બસ એટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો જરૂર પડે લોટ બાંધવામાં તો પાણીની જરૂર પડે, નહીં તો આપણે આ દૂધમાં જ લોટ બાંધશું એમ. તો પહેલાં આપણે આ ખાંડ છે એને આમાં લઈ લેવું અને આમાં આપણે આ દૂધ નાખી દેવું. તો પહેલાં થોડુંક જ નાખશું, બધુંય નહીં નાખીએ, અને મિક્સ કરી લેવું. તો દળેલી ખાંડ હોય એટલે આરામથી આપણે મિક્સ થઈ જાય એમ. બસ આટલી જ નાખવાનું, બીજું દૂધ ઉપરથી લોટ બાંધવા જરૂર પડે તો. આને ઓગાળી લેવું. તો આપણે દૂધમાં દળેલી ખાંડ આ રીતે ઓગાળી લીધી છે. હવે આપણે આ મેંદો છે એને ચાળી લેવું આમાં. તો બધો મેંદો આમાં ચાળી લેવું આપણે. તો મેંદો આપણે ચારી લીધો છે, એમાં આપણે નાખી દઉં આ સફેદ તલ. હવે ઘીનું મોણ. તો અડધો કપ જેટલું તો આપણે જરૂર પડશે. આમાં મુઠ્ઠી પડતું મોણ આપણે જોઈ એટલે એકદમ સરસ પૂરી બને એમ સુવાળી. થોડું થોડું નાખતું જવાનું, મિક્સ કરતું જવાનું. દીદી તો બધાય મેંદામાં આપણે ઘીનું મોણ દેવાઈ જાય એ રીતે મિક્સ કરી લેવાનું. હજી થોડુંક નાખી દેવાનું. તો આ રીતે આપણે મુઠ્ઠી પડતું મોણ દઈ દીધું. આ રીતે મુઠ્ઠી બંધાઈ જવી જોઈએ. હવે આમાં આપણે જે આ ખાંડવાળું દૂધ રાખ્યું છે એ થોડું થોડું નાખતા જાઉં ને લોટ બાંધી લેવું. જરૂર પડે તો જ બીજું સાદું દૂધ એમાં નાખવાનું, બાકી આમાં જ લોટ બાંધવાનો છે. એટલે આમાં દૂધ બને ત્યાં સુધી ઓછું નાખવાનું, એટલે ખાંડ આપણે વધે નહીં એમ. ખાંડવાળું દૂધ વધે તો આનો થોડોક સ્વાદ ફેર પડી જાય એમ. એટલે બધું આપણે આમાં નાખી દેવું એટલું. એ એટલું નાખ્યા પછી જરૂર પડે તો સાદું દૂધ નાખવાનું એમ. તો હવે થોડુંક આપણે નાખશું આમાં જ નાખશું. ખાંડવાળું છે એમાં 2 ચમચી જેટલું. એમાં થોડી ખાંડ રહી ગઈ તો આવી જાય એમ. બસ એટલું જ આપણે જરૂર પડશે. આ બધો લોટ ભેગો કરી હું આ રીતે. એકદમ ખાવામાં મસ્ત લાગે. તમે બનાવીને રાખી દો તો છોકરાઓને નાસ્તામાં આપી શકો એમ. ગમે ત્યારે ભૂખ લાગી હોય કે છોકરાઓને કંઈ ખાવું છે
તો ભાવશે. અને બહુ મીઠી નહીં થાય, એકદમ સરસ થોડો મીઠો ટેસ્ટ આવશે. આ રીતનો આપણે લોટ બાંધવાનો. આમાં આપણે અડધો કપ દૂધ ને અડધો કપ ઘી લીધું હતું. એમાંથી દૂધ થોડુંક વધ્યું, આટલું અમથું 2 ચમચી જેટલું, ને થોડુંક ઘી વધ્યું. તો થોડુંક ઘી આમાં ઉપર લગાવી દેવું. તો લોટને આપણે થોડીક વાર રેસ્ટ કરાવશું 10 મિનિટ માટે. તો 10 મિનિટ રહેવા દેવું. તો લોટ આપણે 10થી 12 મિનિટ માટે સેટ કરવા રહેવા દીધો હતો. તો એકદમ આ રીતનો સરસ થઈ જાય એમ. જે રીતે આપણે ભાખરીનો કેવો લોટ હોય એ રીતનો જોઈએ. તો આમાંથી પૂરી વણશું આપણે. તો પહેલાં તેલ ગરમ મૂકી દઈએ. તો થોડી ઘણી આપણે વણી લઈ તો થઈ જાય એમ તેલ ગરમ. અને તમારે વણીને થોડીક વાર પછી તળવી હોય તો પછી તળી શકો. થોડીક વાર રાખી દેવાની એમ. બધી એકારે વણીને પછી તળવી હોય તો એમ. તો આમાંથી આપણે લુવા કરી લેવું. ને આને વણવામાં આપણે કાંઈ બીજું જરૂર નહીં પડે, એકદમ આરામથી વણી શકાશે. આ રીતનું લઈ અને લુવા કરી લેવાના આ રીતના. અને આ થોડીક આપણે ભાખરીની જેમ કેમ કોર ફાટે એ રીતની પૂરી થાય. આપણે ખરખરિયા એ રીતના હોય છે. આ રીતના આ રીતની કોર ફાટે એવી. એટલે બહુ જાડી નહીં અને બહુ પાતળી નહીં, એ રીતની વણવાની એમ. આ રીતની એટલી આપણે વણી લેવું. તેલ ગરમ થાય ત્યાં જેટલી વણાય એટલી. તો આને તમે સ્ટોર કરીને 15-20 દિવસ સાટું રાખી શકો એમ. ડબ્બામાં ભરીને ટાઈટ એવી ને એવી રહે. તો આને વણી લેવું આપણે થોડીક. તો આટલી આપણે વણી લીધી છે. હવે તેલ એકવાર ચેક કરી લઉં થોડોક લોટ નાખીને આ રીતે. તો તેલ ગરમ થઈ ગયું. સારી રીતનું તેલ જોઈએ આપણે ગરમ. નાખીને થોડીક વાર પછી ઉપર આવી રીતે પછી ધીમો કરી દેવાનું. તો આને આપણે ધીમા ગેસે જ તરવાનું છે. તો આમાં આપણે તરી લેવું. એકવારમાં જેટલી આવે એટલી 4-5 જેટલી હમે એટલી નાખીને તરી લેવાની. તરા એટલે આ રીતની થાય ને કોર બ્રાઉન થાય ને વચ્ચે સફેદ એ રીતની. થોડીક વાર લાગે તરાતા એને, ધીમા ગેસે તરવી પડે એટલે. 6 થી 7 એકવારમાં આમાં હમાશે બકરીયામાં. તો ધીમા ગેસે તરાવા દેવું. તરાઈ જાય પછી એને આ રીતે થોડીક વાર પછી ફેરવી દેવાનું. તો આને આપણે આ રીતની તરાવા દેવાની. આ કાઢશો એટલે તમને એમ લાગશે કે થોડીક પોચી છે, પણ એ ઠરશે એટલે એકદમ સરસ કડક થઈ જશે. કેમ કે ખાંડ હોય એટલે થોડીક વાર આપણને લાગે. જે રીતે આપણે શક્કરપારા કેવું ઓલું કરીએ એમ આ રીતની આપણે કાઢી લઈએ. પણ ધીમા ગેસે તરવાની એ એક ધ્યાન રાખવાનું. થોડીક વાર એને કાઢી અને આમાં રહેવા દેવાની એટલે એક્સ્ટ્રા જે તેલ હોય એ બધું એમાંથી નીકળી જાય એમ. આ રીતે આમાં ઝારામાં જ રાખી દેવાની. આ રીતે ગોઠવી દેવાની આ રીતના. એટલે વધારાનું તેલ હોય એ નીતરી જાય એમ. તો બીજી બધી છે એને આપણે તરી લેવું. ગેસ ધીમો જ રાખવાનો. તો બધી આપણે તરી લીધી સારી રીતની.
આ હજી થોડીક ગરમ છે. તો ગરમ હશે ને તો તમને એમ લાગશે કે આ થોડીક પોચી છે. જો આ જોતા એમ, પણ જેમ ઠંડી થાય એમ આની જેમ એકદમ કડક થઈ જાય આ રીતની. એટલે એમ નહીં વિચારવાનું કે આ પોચી રહી એમ, કેમ કે ખાંડ હોય એટલે તમે તરો ને એટલે તરત જ તમને એકદમ કડક નહીં થાય. જેમ ઠંડી થાય ને એકદમ સરસ થઈ જાય એમ. તો આને આપણે હવે સર્વ કરી લેવું ડીશમાં. એકદમ મસ્ત ખાવામાં ટેસ્ટી લાગે છે. ચાલો, એકદમ ભૂકો થઈ જાય એવી. અને આપણે ગોઠવી દેવું. તો આ દિવાળીમાં નાસ્તામાં ચોક્કસ બનાવજો. તો તૈયાર છે આપણી સુવાળી, કે પછી ખડખડિયા એમ બેય કહેવાય છે એને. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ સુવાળી કે પછી ખડખડિયા.